વિડિયો લેક્ચરમાં સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો। ફરી એક વખત બાળકો, ગયા લેક્ચર સુધી આપણે જોયું હતું કે જમીનની ક્ષેત્રફળ અને પરિમિતિ આપણે કોઈ જમીન આપણે કોઈ વસ્તુની કેવી રીતે જોઈએ છીએ। હવે અહીંયા આપણે એક અલગ દ્રષ્ટાંત દ્વારા સમજીએ કે પરિમિતિ અને ક્ષેત્રફળમાં આપણે અલગ અલગ કઈ રીતે કહી શકીએ અને પરિમિતિ અને ક્ષેત્રફળના મદદથી આપણે અલગ રીતે ભાગ કેમ પાડી શકીએ જેથી કરીને દરેકને સરખા સરખા ભાગે બધી વસ્તુ આવે। તો કે ભાઈ હવે અહીંયા તમને પાના નંબર તમારા 152 પર નર્સરીના એક ખેડૂત છે તે તેની જમીન 3 બાળકો ઝુમરી, ચુમકી અને ઇમરાન એ 3 વચ્ચે સરખા ભાગે વેચવા માગે છે। તો તે જમીનને એવી રીતે વેચવા માગે છે કે જે રીતે જમીનના દરેક ટુકડા પર એક વૃક્ષ આવે। હવે તેની જમીન નીચે મુજબ દેખાય છે, જો આ બરાબર। તો હવે વિચાર કરો હવે તમે કે ભાઈ આ 3 વૃક્ષ તમને દેખાય છે, આ 1, આ 2 અને આ 3, તો આ 3 વૃક્ષ જે છે એ સરખા ભાગે વેચવા જોઈએ, એટલે ત્રણેયના ભાગે એક એક વૃક્ષ આવવું જોઈએ અને જમીનને સરખી રીતે વેચાઈ જવી જોઈએ। તો વિચાર કરો આપણે હવે આ તમે એવી કેવી રીતના ભાગ પાડશો કે જેથી કરીને જમીન પણ સરખે ભાગે વેચાઈ જાય અને દરેકના ભાગે એક એક વૃક્ષ પણ આવી જાય। તો જુઓ ભાઈ આવી રીતે આપણે આમાં કરી શકીએ। મને આવી રીતે સરસ સારું લાગ્યું એટલે મેં આમ કર્યું, તમને કોઈ બીજી રીત મગજમાં આવી હોય તો તમે એ રીતે પણ કરી શકો। આ પેલો ભાગ બરાબર, આ યાદ રાખજો બાળકો, આ પેલો ભાગ આપણે થોડુંક વધારે ઝૂમ કરીને જોઈએ। હવે આપણે દોરશું બીજો ભાગ। આ બીજો ભાગ અને વધ્યો એટલો ત્રીજો ભાગ। આ પેલો, આ બીજો અને આ ત્રીજો ભાગ, આવી રીતના 3 સરખા ભાગે પડી ગયા। જુઓ હવે તમે કહેશો કે ભાઈ સરખા ભાગ પડ્યા એ કેમ ખબર પડી? તો કે બાળકો ખાના ગણો, જુઓ તમે આ પહેલા ભાગમાં ખાના ગણો તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 એમ કરતાં કરતાં અહીંયા 30 ખાના પડશે। એવી જ રીતે બીજા નંબરના ભાગ ગણો અને ત્રીજા નંબરના ભાગ ગણો, ત્રણેયના 30 ખાના સરખા ભાગે વેચાઈ જશે। એટલે અહીં શું સમજ્યું ભાઈ કે જમીનના 30 ભાગ પડ્યા એમાંથી 30 જે છે એ સરખા સરખા ભાગે વેચાઈ ગયા અને દરેકના ભાગે એક વૃક્ષ આવી ગયું। હવે અહીંયા આપણને લખ્યું છે કે તમે વિદ્યાર્થીઓ 1 ચોરસ મીટર તથા 1 ચોરસ કિલોમીટરનું એકબીજામાં રૂપાંતર કરે એવી અપેક્ષા આપણે ન રાખીએ। આપણા સ્વાધ્યાયનો હેતુ છે કે 1 ચોરસ મીટર ને 1 ચોરસ કિલોમીટર કેટલું મોટું અને નાનું એની આપણે સમજ વિકસાવવાની છે। તમને યાદ હોય તો મેં ગયા લેક્ચરમાં કીધું હતું કે 1 ચોરસ સેન્ટીમીટર એટલે આપણે ફૂટપટ્ટીના માપે માપી શકીએ, 1 ચોરસ મીટર તો આપણે મેજર ટેપ જોવે અને 1 ચોરસ કિલોમીટર તો આપણે તમને ખબર છે કે મીટર ગન જોવે કે પછી આપણે સ્પીડોમીટર જોવે જેમાં આપણે સ્કૂટરમાં હોય એવી રીતે કે કિલોમીટર કોને કહેવાય, કેટલું મોટું થાય, 1 ચોરસ મીટર ને 1 ચોરસ કિલોમીટર વચ્ચે કેટલો તફાવત છે એ પણ આપણે જોયું હતું। હવે શું કહે છે તો કે ભાઈ હવે કાંઈક પ્રશ્ન પૂછ્યા છે કે આ ચિત્રમાં દરેક ચોરસને 1 ચોરસ મીટર જમીન સમજવામાં આવે તો દરેકના ભાગે કેટલી જમીન આવશે, કેટલી ચોરસ મીટર જમીન આવશે, હાલો નક્કી કરો। તો કે ભાઈ હવે જો આની માટે છે ને સિમ્પલ વસ્તુ કરવાની, સમજો કે પહેલાં તો આપણે દરેકના ભાગે આપણે ઉપર જોયું તો 30 ખાના દરેકના ભાગે પડ્યા, તો ખાના કેટલા છે અહીંયા ટોટલ? તો કે 30 × 3 બરાબર 90 બરાબર। તો કે હા સાહેબ 90 ખાના છે। તો 90 ખાના જે છે એને આપણે કુલ જમીન સમજીએ અને કેટલાને ભાગે વેચવાની છે કે 3 ભાગે વેચવાની છે। તો આપણે કરશું 90/3 છે દુરાળો બાળકો, તો હું જવાબ આવ્યો 3। તો કેટલા મીટર જમીન મળે એને ત્રણેયને હરકે ભાગે? તો કે સાહેબ 3 ચોરસ મીટર બરાબર, ખ્યાલ આવ્યો?
એવી જ રીતે બીજો પ્રશ્ન છે, એ તમે સમજી શકશો. પછી કોને વાળ બનાવવા માટે સૌથી વધુ વાયરની જરૂર પડે, એ પણ ઉપરના પ્રશ્નો પરથી સમજી શકશો. હવે આપણને એક મહાવરો આપ્યો છે કે નીચેનું કોષ્ટક જુઓ, તમારે દરેકનું ક્ષેત્રફળ લખવું હોય તો તમે કયા સ્તંભ પાસે પસંદ કરશો? તો કે ભાઈ જો તમને હાથ રૂમાલ આપેલો છે, સાડી આપેલી છે, પુસ્તકનું પાનું આપેલું છે, શાળાની જમીન આપી છે, શહેરની કુલ જમીન આપી છે, વર્ગખંડનો દરવાજો, ખુરશીની બેઠક, બ્લેકબોર્ડ, આપણો ભારતીય રાષ્ટ્રધ્વજ અને એવી જમીન કે જેના ઉપર નદી વહેતી હોય. તો ભાઈ આયાત કહેવા એટલું માગે છે કે માપ સાઇઝ મુજબ અલગ અલગ ખાના તમને આપ્યા છે કે ભાઈ હાથ રૂમાલ જે છે તો હાથ રૂમાલ તમે કઈ માપમાં માપ્યો? કે હાથ રૂમાલ કંઈ મીટરમાં તો હોય નહીં, કિલોમીટરમાં તો કોઈ કાળે ન હોય. તો હાથ રૂમાલને માપવા માટે આપણી પાસે છે ચોરસ સેન્ટીમીટર. બરાબર, ચોરસ સેન્ટીમીટરમાં આપણે ખાનામાં ટીક કરશું, કારણ કે હાથ રૂમાલ જે છે એ ચોરસ હોય એ સાચી વાત, પણ મપાઈ કેમાં? તો કે સેન્ટીમીટરના ક્રમમાં જ મપાય. આપણે એને મીટરમાં માપવાનું છે. આપણે કોઈ દી, તમે બાળકો કોઈ દી 1 મીટરનો રૂમાલ વાપર્યો? ના ભાઈ, મેં તો નથી વાપર્યો, તમે નહીં કોઈ દી વાપરો. એવી રીતે સાડી, તો ભાઈ સાડી, હા સાડી મીટરમાં હોય, સાડી ઘણી લાંબી હોય, બરાબર, તો સાડી માટે આપણે મીટરમાં કરશું. પુસ્તકનું પાનું, તો પુસ્તકનું પાનું બધું મીટરમાં ન આવે, એ સેન્ટીમીટરમાં માપી શકો. તો એનું ક્ષેત્રફળ હોય ચોરસ સેન્ટીમીટરમાં જ માપવાનું. હવે આવી શાળાની જમીન, તો કે શાળાની જમીન મોટી ખરી, પણ એવડી મોટી નહીં કે આપણે કિલોમીટરમાં જવું પડે, એટલે મીટરમાં માપી શકીએ આપણે. પછી શહેરની કુલ જમીન, હવે સમજવા જેવી વાત છે કે આખું શહેરની જમીન કહેતા હોય તો શરીરની જમીન તો બહુ મોટી હોય, તો એ સેન્ટીમીટર કે મીટરમાં તો માપી ન શકીએ, એટલે આપણે કેમાં માપવી પડે? તો કે ભાઈ એ આપણે ફરજિયાત ચોરસ કિલોમીટર એટલે કે કિલોમીટરના ક્રમમાં જ માપવી પડે. પછી હવે વર્ગખંડનો દરવાજો, તો કે વર્ગખંડનો દરવાજો જે છે એ કેવું છે કે સેન્ટીમીટરમાં ન માપી શકીએ, આપણે એને મીટરમાં માપવો પડે. એવી જ રીતે ખુરશીની બેઠક, તો ખુરશીની બેઠક આપણે સેન્ટીમીટરમાં માપી શકીએ? તો કે હા માપી શકીએ. ખુરશીની બેઠક વધીને કેટલી મોટી હોય બાળકો? તો આપણે એને ખુરશીમાં સેન્ટીમીટરમાં તો માપી જ શકીએ. એવી રીતે આપણું બ્લેકબોર્ડ કે આપણું વ્હાઇટ બોર્ડ આપણે જેમાં ભણતા હોય એમાં, તો કે એ આપણે મીટરમાં જ માપવું પડે, એ સેન્ટીમીટરમાં ન માપી શકીએ, અને કિલોમીટર તો બહુ મોટું થઈ જાય. ભારતીય રાષ્ટ્રીય ધ્વજ છે આપણો, તો આપણે એને સેન્ટીમીટરમાં માપી શકીએ. અને એવી જ રીતે એવી જમીન કે જેના પર નદી વહેતી હોય, તો નદી તો કેટલા મીટર લાંબી હોય? કિલોમીટર લાંબી હોય. તો આપણે એ જમીન માપવા માટે તો હંમેશા કિલોમીટરના ક્રમમાં જ તે કરશું, એટલે ચોરસ કિલોમીટરના ક્રમમાં જ કરશું. બરાબર, તો આવી રીતે તમને મહાવરો પૂછ્યો હતો. ચાલો હવે આપણે આગળ જોઈએ. તો હવે તમને કીધું છે કે 9 ચોરસ સેન્ટીમીટરનો એક ચોરસ બનાવો, તેના પર A લખો, અને પહેલા ચોરસની બાજુના માપ કરતાં બમણું માપ હોય તો બીજો ચોરસ બનાવો અને તેના પર B લખો. તો બાળકો આ તમારે તમારા નોટમાં આવી રીતના 2 ચોરસ બનાવવાના અને એના જવાબ ગોતીને લખવાના. આપણે તો કે હવે છે ભાઈ પક્ષી બચાવો. તમારા પેજ નંબર 156 ઉપર આપ્યું છે કે ભાઈ શું કહે છે? તો કે એક ગામની નજીક 2 સુંદર સરોવરો છે. બંને સરોવરોમાં લોકો પિકનિક તેમજ નૌકા વિહાર માટે આવે છે. જો આવે ચિત્ર. ગ્રામ પંચાયત ચિંતિત છે કે મોટર બોટના અવાજને કારણે પક્ષીઓ અહીં આવતા અટકી જશે. તેથી પંચાયત માત્ર એક જ સરોવરમાં મોટર બોટ ઈચ્છે છે. બીજું સરોવર પક્ષીઓને તેના માળા બનાવવા માટે સુરક્ષિત રાખ્યું છે. બરાબર, તો આપણે આ સરોવર તો નક્કી કરવાનું છે કે ભાઈ પક્ષીઓ માટે સુરક્ષિત સરોવર કયું રાખવાનું છે. તો સૌથી પહેલાં તો કંઈક પ્રશ્ન પૂછ્યા છે. સૌથી પહેલાં ચિત્ર જોઈ લો આપણે. અને પ્રશ્ન પૂછ્યા છે કે ચિત્રમાં દર્શાવેલ સરોવર એની સીમા એટલે કે હદની લંબાઈ કેટલા સેન્ટીમીટર છે? તો ભાઈ જવાબ આવશે 36.7 સેન્ટીમીટર.
આપણે આ શોધવા માટે દોરીનો ઉપયોગ કરી શકીએ. આપણા હાથમાં દોરી હોય ને, જે દોરી, સાદી દોરીનો ટુકડો લેવાનો તમારે, અને અહીંયા ધારેથી ધારે ગોઠવતા જવાનું આમ, અને પછી એ દોરી તરત ઉપાડીને ફૂટપટ્ટીથી માપી લેવાની, તો 36.7 સેન્ટીમીટરનું જ લંબાઈ આવશે. એવી જ રીતે સરોવર બેની લંબાઈ, બીની લંબાઈ, તો એ હદ જે છે એ 20.6 સેન્ટીમીટર થાય છે. પછી શું પૂછ્યું છે તો કે સરોવર એની જમીન પર લંબાઈ કેટલા કિલોમીટર છે? તો કે હવે જુઓ ભાઈ, અહીંયા કાંઈક આપણને સૂચના આપી છે કે આ ચિત્રમાં 1 સેમી બરાબર જમીન ઉપર 1 કિલોમીટર. તો ભાઈ પહેલા પ્રશ્નનો જવાબ યાદ કરો તો કે 36.7 સેન્ટીમીટર છે, બરાબર, એની લંબાઈ છે. તો સરોવર એની જમીન ઉપર લંબાઈ કેટલી છે? 36.7 સેન્ટીમીટર સરોવરમાં હોય, તો 36.7 સેન્ટીમીટર જમીન ઉપર કેમાં હોય? તો કે કિલોમીટરમાં, તો 36.7 પણ કિલોમીટર. અને એવી જ રીતે સરોવર બી તો કે 20.6 કિલોમીટર. હવે જે સરોવરની હદ વધારે હોય તે વધુ પક્ષીઓને ઈંડા મૂકવામાં માટે મદદ કરશે. આથી કયા સરોવરને માટે સુરક્ષિત રાખીશું અને કયા સરોવરનો મોટરબોટમાં ઉપયોગ કરીશું? તો કે આપણે જોયું કે સરોવર એ જે છે એ મોટું છે, બરાબર, તો સરોવર એમાં વધારે પક્ષીઓ આવી શકશે અને વધારે પક્ષીઓ ઈંડા મૂકી શકશે. તો આપણે સરોવર એમાં મોટરબોટ નહીં ચલાવવા દઈએ, એની બદલે સરોવર બીમાં મોટરબોટ ચલાવવા દઈશું, સરોવર એને જે છે એ સુરક્ષિત રાખીશું. પછી તો કહેવાય હવે એક વાર્તા છે, રાજાની વાર્તા આપી તમને, કહેવાય રાજાની વાર્તા, કે રાજા તેનો સુથાર ચેગુ અને અનારથી ખૂબ જ ખુશ હતો. તેઓએ રાજા માટે એક ખૂબ મોટો અને સુંદર પલંગ બનાવ્યો હતો. આથી રાજા ચેગુને થોડીક જમીન અને અનારને થોડુંક સોનું ભેટ તરીકે આપવા ઈચ્છતા હતા. ચેગુ ખુશ હતો. તેણે 100 મીટરનો એક તાર લીધો અને તેના વડે અલગ અલગ માપના લંબચોરસ બનાવવાના પ્રયત્ન કર્યા. તેણે 10 મીટર ગુણ્યા 40 મીટરના માપનો લંબચોરસ બનાવ્યો, એટલે કે લંબાઈ 40 મીટર ને પહોળાઈ 10 મીટર એમ, જેનું ક્ષેત્રફળ 400 ચોરસ મીટર હતું. ચોખ્ખી વાત છે, લંબચોરસનું ક્ષેત્રફળ માટે આપણને ખબર છે, એટલે ક્ષેત્રફળને સવાલ આવે ત્યારે લંબાઈ ગુણ્યા પહોળાઈ જ થાય સીધી, એટલે આ બેનો ગુણાકાર કરો એટલે એ જ આપણું ક્ષેત્રફળ આવે. ત્યારબાદ તેણે 30 મીટર ગુણ્યા 22 મીટરના માપનો લંબચોરસ બનાવ્યો હતો. તેનું ક્ષેત્રફળ કેટલું થાય? શું તે પહેલા લંબચોરસ કરતાં વધારે છે? તો કે આ 3 દુ 6 અને 2ના મીંડા, એટલે ક્ષેત્રફળ કેટલું થયું? તો કે 600 ચોરસ મીટર. આપણો પહેલો જવાબ આવી ગયો. તો કે આ આપણે તમને વાર્તાના સ્વરૂપે દર્શાવીને કેટલાક પ્રશ્નો પૂછે છે, એનો જવાબ આપણે દેવાનો છે. હવે તો કે આ 100 મીટરના તારથી તે બીજા લંબચોરસ બનાવી શકશે? તો કે આ બનાવી જ શકે, પણ એની કરતાં નાના બને. તમામ લંબચોરસમાંથી કોનું ક્ષેત્રફળ વધારે છે તે અંગે ચર્ચા કરો. હવે આ તમે પ્રવૃત્તિ જાતે કરી શકો. ચેગુની પત્ની તે તારની મદદથી ચેગુને વર્તુળ બનાવવાનું કહે. તે જાણતી હતી કે તેનું ક્ષેત્રફળ 800 ચોરસ મીટર થશે. ચેગુએ લંબચોરસ શા માટે પસંદ ન કર્યો તે સમજાવો. તો ભાઈ હવે આ ચેગુ અને ચેગુની પત્ની વાત કરે છે કે હું જમીનનો ટુકડો લેવા ઈચ્છું છું, તે 800 ચોરસ મીટરનું ક્ષેત્રફળ ધરાવે છે. સારું, ચેગુએ 800 ચોરસ મીટરનું ક્ષેત્રફળ ધરાવતી જમીન લીધી અને અનાર, હવે હું તને એટલો સોનાનો તાર આપીશ કે જેનાથી તું 800 ચોરસ મીટરનું ક્ષેત્રફળ ધરાવતી જમીન ઘેરાઈ શકે. આથી અનાર 800 ચોરસ મીટરની જમીન ઘેરાઈ શકે અને તે પ્રમાણે હદ બનાવવા માટે વિવિધ પ્રયત્નો કરવા લાગ્યો. તેણે વિવિધ માપના લંબચોરસ AB અને C બનાવ્યા. તે પ્રત્યેકની હદ તેને લંબાઈ શોધ્યું. આ લંબાઈ માટે તેને કેટલો સોનાનો તાર મળશે? એ માટે સોનાનો તાર કેટલા મીટર જોશે? તો એની માટે આપણે પહેલાં આ બેનું ક્ષેત્રફળ શોધવાનું હતું કે 4 દુ 8 પણ 800 મીટર. એટલે પહેલાંનો જવાબ શું આવ્યો આપણી પાસે? પણ નહીં, અહીંયા ફેર પડશે. હવે તમારે અહીંયા એ માટેનો સોનાનો તાર મીટરમાં શોધવાનો છે. જુઓ,
ચેપ્ટરની શરૂઆત યાદ કરો. આપણે બી કીધું હતું કે ક્ષેત્રફળ અને પરિમિતિ ક્યાં આવે ને એ જ મહત્ત્વનું છે, એ જ સમજવાનું મહત્ત્વનું છે. તો હવે અહીંયા આપણને ક્ષેત્રફળની પર પરિમિતિ ગોતવાનું કીધું. કેમ? તો કે ભાઈ અહીંયા આખો એરિયા કવર નથી કરવાનો, પણ એરિયા કવર માટે કેટલા લંબાઈનો તાર જોવે છે એ આપણે નક્કી કરવાનો છે. તો આપણે માટે એ ક્ષેત્રફળ નહીં પણ પરિમિતિ થઈ. તો આપણે પરિમિતિ માટે આપણી પાસે ક્ષેત્રફળ છે, પરિમિતિ માટે આપણી પાસે સૂત્ર છે લંબચોરસનું કે ભાઈ 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. તો કે 40 વત્તા 20 બરાબર 60 અને 60 ગુણ્યા 2 બરાબર 120. ખ્યાલ આવ્યો છોકરાઓ? બસ આવી જ રીતે. એવી રીતે બી માટે સોનાંતર તો કે ભાઈ 80 વત્તા 10 તો કે 90 અને 90 ગુણ્યા 2 બરાબર 180. પરિમિતિ જ શોધવાની છે અહીંયા છોકરાઓ. અને એવી જ રીતે સી માટે સોનાનો તાર તો કે 800 વત્તા 1 બરાબર 800 અને 800 ગુણ્યા 2 બરાબર 1600 મીટર. હા, જોરદાર મોટો તાર લાંબો જોશે આપણે. પણ અનારે તેનાથી પણ વધુ લાંબો લંબચોરસ બનાવ્યો. હવે જુઓ તો કેટલો લાંબો છે તો કે ભાઈ 8000 મીટર ગુણ્યા 0.1 મીટર એટલે કે 8000 મીટરની લંબાઈ રાખી અને ફક્ત 0.1 મીટરની પહોળાઈ રાખી. તો આની માટે એને કેટલો સોનાનો તાર મળવો જોઈએ તો કે ભાઈ 8000 વત્તા 1 8000 વત્તા 0.1. તો જવાબ શું આવે તો કે 8000.01 તો જવાબ શું આવે તો કે ભાઈ એને ગુણ્યા 2 કરો તો 16000 આવે. તો અનારને મળશે 16000 મીટર લાંબો સોનાનો તાર. તો હવે બાળકો એવું થયું કે આ સાંભળીને તો રાજા બેહોશ થઈ ગયો. કેમ કે ભાઈ એની માટે આટલો બધો લાંબો તાર આપવો એ શક્ય નહોતો. એની પાસે આટલું બધું પૈસા તો હતા નહીં. એને એમ થયું કે અરે હું આટલું બધું સોનું કેમ આપીશ. તો છોકરાઓ આ આપણા ગણિતની ખાસિયત છે કે ગણિત દ્વારા આપણે કાંઈ પણ વસ્તુમાં શ્રેષ્ઠતા હાંસલ કરી શકીએ છીએ. બરાબર. તો આ હતું આપણું ક્ષેત્રફળ અને પરિમિતિનું ચેપ્ટર, જે અહીં આપણે પૂરું જાહેર કરીએ છીએ. અને આનાથી આગળ જશું ત્યારે આપણે નવા ચેપ્ટરમાં ફરશું. ત્યાં સુધી ફરી એકવાર રિવિઝન આખા ચેપ્ટરનું કરી લેવું.